સિરીઝમાં છે ને એક મસ્ત લાઈન છે. આપણને અત્યાર સુધી આ સમાજે પરિવારના નામે અને પરંપરાના નામે ચૂઝ બનાવ્યા છે. અને આ ડાયલોગ સાથે હું 100% સહેમત છું. કારણ કે જેટલી મારી સમજણ, મારા અનુભવો અને આ બધું જો હું ભેગું કરું તો આ ડાયલોગ પૂરેપૂરો સાર્થક બેસે છે. મારા અનુભવ પ્રમાણે સમાજે અત્યાર સુધી આપણને ફક્ત ને ફક્ત પરિવારના નામે અને પરંપરાના નામે ચૂઝ બનાવેલા છે. આ વેબ સિરીઝના રિવ્યૂમાં ઘણા રિવ્યૂ કરો એવું કીધું કે આ વેબ સિરીઝ સ્ત્રીઓએ જોવા એવી છે. કેમ ભાઈ સ્ત્રીઓએ જોવા એવી છે? તમે રેકમેન્ડ કેમ સ્ત્રીઓને જ કરો છો કે સ્ત્રીઓએ જોવાય એવી જ છે? હું તમારી વાત સાથે સહેમત નથી. હું એમ કહું છું આ વેબ સિરીઝ પુરુષોએ જોવાય એવી છે. કારણ કે આ વેબ સિરીઝનો જે મુદ્દો છે એ મુદ્દામાં જ સ્ત્રીઓની જે સમસ્યા બતાવી છે એ સમસ્યા સ્ત્રીઓ ઓલરેડી જાણે છે ભાઈ. સ્ત્રીઓ ત્યાંથી પસાર થઈ ચૂકી છે, કોઈ પસાર થઈ રહી હશે અને કોઈ ભવિષ્યમાં પસાર થશે જ. સ્ત્રીઓ માટે નવું કાંઈ નથી, નવું પુરુષો માટે છે. આમાં જે મુદ્દો બતાવ્યો છે એ પુરુષોએ પોતાના મગજમાં ઘુસાડવા જેવો છે. કદાચ ભૂતકાળમાં કંઈક ભૂલ થઈ ગઈ હોય અથવા તો અત્યારે એ ભૂલ કરી રહ્યો હોય, ભવિષ્યમાં ભૂલ ના કરે, તો પુરુષોએ પોતાના દિમાગમાં ઘુસાડવા જેવી વાત આ વેબ સિરીઝમાં બતાવી છે. એટલે હું સ્ત્રીઓને નહીં પણ પુરુષોને કહીશ કે ભાઈ તમે જોવો આ, અને તમે એમ માની લો છો કે કોઈ સ્ત્રી સાથે હું લગ્ન કરી લઉં એટલે 100% હક મારો થઈ જાય. પછી હું કહું એમ જ સ્ત્રી કરવી જોઈએ. હું એમ કહું બેસ એટલે બેસવી જોઈએ. હું કહું ઊભી થા એટલે ઊભી થવી જોઈએ. એનું તન એ મારું, એનું મન એ મારું, એનું જે ધન એ બધું મારું. આવા જે પુરુષો છે ને, જેને હું માયકાંગલા કહીશ, એને નવાલા કહીશ, એને હું નામર્દ કહીશ, આ પુરુષોએ આ વેબ સિરીઝ ખાસ જોવાય. સ્ત્રીઓએ જોવાની નથી. સ્ત્રીઓને ઓલરેડી ખબર છે કે એમની સમસ્યા શું છે, ક્યાંથી પસાર થઈ રહી છે અને ક્યાંથી ભવિષ્યમાં પસાર થશે. એટલે સ્ત્રીઓની તો ફક્ત સમસ્યા જ બતાવે છે કે ભાઈ જો આ સ્ત્રીઓની સમસ્યા છે. મેન મુદ્દો પુરુષોનો છે. જે મર્દ પોતાની જાતને મર્દ કરીને ફરે છે સમાજમાં, પણ જે નામર્દગીના કામ કરે છે, નામર્દાનગીના, એ લોકોએ આ સિરીઝ જોવા જેવી છે. મુદ્દો વધારે હું તમને નહીં કહું, પણ તમે તાપસી પન્નુની થપ્પડ ફિલ્મ જોઈ હશે. એમાં પતિ છે એ પત્નીને થપ્પડ મારે છે અને પછી આખો કાર્યક્રમ જે રીતે ચાલે છે એવી જ રીતે આ મુદ્દો છે. આ મુદ્દો થોડોક વધારે પડતો સેન્સિટિવ છે. અહીંયા સિરીઝ જોઈને પછી મને ખબર પડી કે આના સ્ત્રીઓના સમર્થનમાં આ મુદ્દા માટે કોઈ જ કાનૂન વ્યવસ્થા નથી, કોઈ જ નિયમો નથી, કોઈ જ કાનૂન નથી, કોઈ કલમ નથી. પછી મેં કંઈ સર્ચ ના કર્યું છે કે નહીં અત્યારે પરિસ્થિતિ પ્રમાણે, પણ સિરીઝ જોઈએ એટલે મને એમ થયું કે જો આના માટે કોઈ કાનૂન નથી તો આપણી કાનૂન વ્યવસ્થા પણ માયકાંગલી છે, નામર્દ છે અને છેલ્લી ક્વોલિટીની છે. આ સિરીઝ જોશો પછી તમને ખબર પડશે કે કેટલી મહત્ત્વની આના માટેની કલમ છે જે રાખવી પડે. આ કેસ માટે કંઈક ને કંઈક સરકારે, કાનૂને કંઈક પગલાં લેવા પડે કે જેથી સ્ત્રીઓ કંઈક પોતાના માટે કરી શકે. સિચ્યુએશન કેવી ઊભી થાય છે ખબર? આ પતિઓ દ્વારા થતો એક ગંભીર ગુનો છે જે પત્ની પર કરવામાં આવે છે. હવે પત્નીઓ જ્યારે આ ગંભીર ગુના વિશે પોતાના ઘરમાં પોતાના મમ્મીને, પોતાના પપ્પાને અથવા તો પોતાના સાસુને, પોતાની જેઠાણીને કે કોઈ પણને, પોતાના સસરાને એ સ્ત્રી એમ કહે કે મારા પતિએ મારા પર આવું કંઈક કર્યું છે, તો ઘરવાળા પાછા શું કહે ખબર છે તમને? એ તારો પતિ છે, તારા પર એનો હક છે, તારે આ વસ્તુ ના બોલાય. એટલે ત્યાં એને બાંધી દેવામાં આવે છે. હવે આ સિચ્યુએશનમાં એ સ્ત્રી ક્યાં જાય? કાનૂનની વ્યવસ્થા તો છે નહીં. કાનૂન પાસે જાય તો કાનૂનવાળા એમ કહી દે કે ભાઈ આ રીતનો કોઈ નિયમ જ નથી, એ તમારો પતિ છે, તમારા પર ચાહે એ કરી શકે છે. હું એટલા માટે કહું છું કે આના પર ક્યાંક ને ક્યાંક એકાદી કલમ તો હોવી જ જોઈએ કે જો કોઈ પતિ પોતાની પત્ની પર આવો દુષ્વ્યવહાર કરે છે તો પછી એને સખતમાં સખત જેલ થવી જોઈએ. પણ દુઃખની વાત એ છે કે અત્યારે એવું કોઈ કાનૂન લગભગ નથી. લેટેસ્ટ ન્યૂઝ મને ખબર નથી પણ લગભગ નથી. અને જો નથી તો આપણું કાનૂન પણ નામર્દ છે. કલાકારોની એક્ટિંગ ખૂબ સરસ છે. બધા કલાકારોની એક્ટિંગ હું નામ નહીં લઉં પણ ખૂબ સરસ છે. ફિલ્મનું જે એક બે ગીતો આવે છે, ગીતો કદાચ ના હોત તો ફરક નહોતો પડતો, પણ મ્યુઝિક ઠીકઠાક છે, બીજીએમ છે એ સારું છે, લોકેશન બધા ખૂબ સરસ છે. અને આ વેબ સિરીઝનો કોઈ હીરો હોય ને તો હું કલાકારોની એક્ટિંગ જ કહીશ. એક્ટિંગ પ્લસ આનું જે લખાણ છે, જે ડાયલોગ છે, જે અમુક વન લાઇનર એવા છે કે આપણને એમ થઈ જાય કે ભાઈ હા સત્ય હકીકત છે. સ્ત્રીઓની વ્યથા દેખાડી છે. હું તમને કહું ને,
લગભગ તમે સીન જોશો, એ સીનમાં તમને કોઈ એક સીન જોશો એમાં તમને 1 થી 2 લાઈન તો એ બતાવશે કે જેમાં તમને એમ થશે કે નહીં આ વસ્તુ અત્યારની છે, આ વસ્તુ હકીકત છે. એવું હરેક સીનમાં 1 લાઈન, કોઈમાં 2 લાઈન, કોઈમાં આખો સીન એવો લખેલો છે કે તમને એમ થાય કે નહીં આ અત્યારની સમસ્યા છે. એટલે આખી વેબ સિરીઝ છે ને એ અત્યારની સમસ્યા છે. જે મોડર્ન સમાજ છે, જે ભણેલો સમાજ છે, કદાચ એ પોતાની જાતને એમ કહે કે ભાઈ નહીં અમે તો મોડર્ન છીએ, પણ એ મોડર્ન સમાજમાં પણ આ પ્રકારનું બંધન છે. સ્ત્રીઓની છે ને મેં જોયું ને મારા મત મુજબ 2 પ્રકારના બંધન હતા. એક તો જ્યારે ગામડાનું જીવન હતું, તમે હેલારો મૂવી જોઈ, હેલારો મૂવીમાં કયા પ્રકારનું બંધન હતું સ્ત્રીઓને, બસ એ એક પ્રકારનું, અને બીજા પ્રકારનું આ બંધન જેને હું મોડર્ન બંધન કહીશ. સ્ત્રીઓને ભણવાની તો છૂટ આપે છે, સ્ત્રીઓને બહાર ગાડી લઈ, 4 વ્હીલ લઈ રખડવાની બધી છૂટ છે, પણ છતાં એક પ્રકારના બંધનમાં બાંધવામાં આવે છે અને એને પોતાની પ્રોપર્ટી સમજી લેવામાં આવે છે. જ્યારે કોઈ સ્ત્રીના લગ્ન થાય એટલે એનો સંપૂર્ણ હક પતિ પર, એમ કે ભાઈ પતિ કેમ જ કરવાનું, બરોબર. પતિ એની સાથે સાચું કરે, ખોટું કરે, ફોર્સ કરે, જે કાંઈ કરે એ પતિની મરજી, પત્નીની મરજી કાંઈ નહીં. પત્ની એમ કે નો એટલે એનું કાંઈ મિનિંગ જ નહીં, પત્ની એમ કે યસ એનું કાંઈ મિનિંગ જ નહીં. એટલે આ એક મોડર્ન બંધન છે. તો આ મોડર્ન બંધન પર આ વેબ સિરીઝ બનાવવામાં આવી છે, જે ખૂબ સરસ છે અને વધારે પડતો તમારો ટાઈમ પણ નહીં લે અને સ્ક્રીન પ્લે પણ સારો છે, તમને બોર નહીં થવા દે. એટલે હું તો સ્ત્રીઓને નહીં પણ પુરુષોને રેકમેન્ડ કરીશ કે ભાઈ આ તમે જોજો. તમારા ઘણા વહેમો હશે એ આ સિરીઝ કદાચ દૂર કરી દેશે. જોકે તમે તમારી જાતને છાતી ઠોકીને ચાલતા પણ હશો, પણ હવે સ્ત્રીઓ માટે કોઈ કાનૂન જ નથી તો પછી સ્ત્રીઓ બિચારી તો શું કરી લેવાની. પણ આ સિરીઝ જોયા બાદ કદાચ તમે આ ભૂલ કરી ચૂક્યા હશો અથવા તો કરતા હશો તો કદાચ નીકળી પણ જાઓ કે તમને એવું થાય કે ભાઈ નહીં હું જે કરું છું એ ખોટું કરું છું. બાકી સ્ત્રીઓની સમસ્યા વિશે આમાં ખૂબ સરસ વાત કરવામાં આવી છે, વાત વણવામાં આવી છે, ડાયલોગ્સ ખૂબ સરસ લખવામાં આવ્યા છે. એટલે આ સિરીઝના જે હીરો છે ને એ હું આ વેબ સિરીઝના ડાયલોગને જ કહીશ. ઓવરઓલ સરસ સિરીઝ છે, જોવા એવી છે. હું તમને હાઈલી રેકમેન્ડ કરીશ કે જોજો. જો બને તો પતિ અને પત્ની બંને સાથે બેસીને જોજો. બાકી જે પુરુષો છે એને તો ખાસ જોવા એવી છે. સ્ત્રીઓને એમની સમસ્યા ઓલરેડી ખબર છે. ધન્યવાદ.